આયુર્વેદ અનુસાર અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમય વસંત ઋતુચર્યામાં ફોલ થાય છે. હોળી પહેલાં તમારા ઘરમાં બધાને અત્યારે કફકોલ્ડ થતું જ હશે ને. દરેક પરિવારમાં એક જણ અત્યારે એવું હશે કે જેને કફ અથવા શરદી થતી જ હશે. એનું કારણ શું છે આયુર્વેદ અનુસાર એ આપણે સમજી લઈએ. જસ્ટ અત્યારે જે સિઝન ચાલે છે એની પહેલાંનો જે સમય છે ત્યાં થોડીક ઠંડી રહે છે. એ સમય દરમિયાન કફ બોડીમાં એક્યુમ્યુલેટ થાય છે અને અત્યારે એકદમથી જે સૂર્યનો તડકો વધે છે એના લીધે કફ ઓગળે છે અને કફના રોગો થાય છે. એની સાથે વસંત ઋતુમાં બધા જ ફ્લાવર્સ બહુ જ સારી રીતે ખીલે છે. બધા પ્લાન્ટ્સમાં સારું ફ્લાવરિંગ થતું હોય છે એટલે પરાગરજ જે છે એ એટમોસ્ફિયરમાં એક્ટિવ હોય છે. એના લીધે પણ એલર્જી કફ કોલ્ડ થતા હોય છે. તો ખોરાકમાં એવી વસ્તુ ખાવી પડશે ને કે જે કફ ઘટાડે. એટલા જ માટે તો આપણે પોપકોર્ન ખાઈએ છીએ હોળીના સમયે, વધારે માત્રામાં ચણા ખાઈએ છીએ. બંને પ્રકારની ધાણી તમે ભરપૂર માત્રામાં સેવન કરી શકો. ખૂબ જ સારી રીતે તમે ખજૂર લઈ શકો, ચણા લઈ શકો, ચોખાની શેકેલી પાપડી લઈ શકો, મમરા લઈ શકો. કહેવાનો મતલબ એવો છે કે એવી વસ્તુ ખાવાની છે કે જે શેકીને બને છે અને એવી વસ્તુ ખાવાની છે જેમ કે મેં ખજૂર માટે કીધું. ખજૂર શું છે, એનો રસ જે છે એ મધુર છે, એ સ્વભાવે ઠંડુ છે અને તમને બળ આપે છે, તમારું વજન વધારવામાં મદદ કરે છે. તો જે વસ્તુ સ્નિગ્ધ છે, જેમાં સરસ મોઇશ્ચર લાગે છે અને સ્વીટ છે, એ બધી વસ્તુ પણ અત્યારે તમે ખાઈ શકો. પણ એ હોવી જોઈએ સુપાચ્ય. એટલે કે ખીર નહીં ખાઈ શકાય, શીરો નહીં ખાઈ શકાય, પણ ખજૂર, ડ્રાયફ્રૂટમાં જે સ્વીટ્સ વસ્તુઓ છે એ તમે લઈ શકો. થોડીક માત્રામાં તમે અંજીર પણ કન્ઝ્યુમ કરી શકો છો અને જેટલી પણ વસ્તુ સુપાચ્ય છે બધું ખાઈ શકાય. કેમ કે કોઈ પણ એવી વસ્તુ જો તમે ખાશો કે જેનાથી કફ વધે છે અને પચવામાં ભારે છે, પીઝા, બર્ગર, હોટડોગ, નૂડલ્સ, એવી બધી વસ્તુ જો તમે ખાવા લાગ્યા તો એ બધી જ વસ્તુ તમારા પાચન તંત્રને બગાડશે, કફ દોષને બગાડશે અને પાચન તંત્ર અને કફના રિલેટેડ રોગો તમને વધારે માત્રામાં થશે. એટલે હોલિકા દહન ના થઈ જાય ત્યાં સુધી ખાવામાં સુપાચ્ય વસ્તુમાં ધાણી, ચણા, મમરા ખાવા જોઈએ. બંને પ્રકારની ધાણી પણ સરસ માત્રામાં કન્ઝ્યુમ કરવી જોઈએ. એટલે કાલ સવારથી નાસ્તો જે છે એ આપણે ધાણીનો જ કરવાના છીએ. ચલો હવે આપણે એ સમજીએ કે ખાવા પીવા વિશે મેં આપને જે કંઈ પણ સમજાયું એને જ હવે તમે વ્યવહારિક દ્રષ્ટિએ જુઓ. હોલિકા દહન પછી પ્રસાદમાં બધા જ લોકો ધાણી, ચણા અને ખજૂરનું કોમ્બિનેશન ખાતા હોય છે. એક પ્રાંત એવો છે કે જ્યાં હોલી જ્યારે શરૂ થતી હોય છે એની પહેલાં 3-4 દિવસ પહેલાં, એટલે આજે આખું હોલીવાળું વીક હોય એમાં જે ડેટ છે એના 3-4 દિવસ પહેલાં ઘૂઘરા બનાવવામાં આવે છે અને એ ઘૂઘરાના કોમ્બિનેશનમાં થોડો ગોળ, ઘી અને સૂંઠનો પ્રયોગ કરવામાં આવે છે. હમણાં જ મેં થોડીક વાર પહેલાં કીધું કે આપણે કંઈક એવું ખાવું પડે કે જે સુપાચ્ય પણ હોય, જે શરીરમાં વાયુ અને પિત્તને વધારે અને કફનું શમન કરે. એ જ કોમ્બિનેશન છે એ ઘૂઘરાની અંદર પણ જાય છે કે કફનું શમન થાય અને વાયુ અને પિત્ત થોડીક માત્રામાં શરીરમાં વધી જાય. ઇન દેટ વે આ જે કોમ્બિનેશન છે ધાણી, ચણા અને ખજૂરનું, એમાં ધાણી અને ચણા બંને વસ્તુ જે છે શરીરમાં થોડુંક વાયુને વધારે છે, ખાવામાં ખૂબ જ સુપાચ્ય છે અને ખજૂર જે છે એ શરીરને ઠંડક પણ આપે છે અને એની સાથે એનો જે ગુણ છે કે એ મધુર અને સ્નિગ્ધ છે. એટલે તમારા શરીરને બ્રુહણ આપવાનું પણ કામ કરશે અને આ ત્રણેયનું જ્યારે કોમ્બિનેશન કરવામાં આવે તો તમને બળ પણ મળી જાય છે. એની સાથે તમે કોઈ ગળી વસ્તુ ખાઓ છો તો તમારું મન પ્રસન્ન થાય છે કે નહીં? આપણે એવું મનથી ડલ થઈ ગયા હોય તો ફ્રીજમાં જઈને ચોકલેટ ખાઈ લઈશ તો મને સારું લાગશે, એવું ફિલિંગ આવે છે કે નહીં? આ વસંત ઋતુ જે છે એ આયુર્વેદ પ્રમાણે બહુ જ હર્ષ, ઉલ્લાસ અને ખુશીથી રહેવાની ઋતુ છે. એટલે આ કોમ્બિનેશન ખૂબ જ એપ્રોપ્રિએટ છે. તમે ખજૂર લેશો એ મનને પ્રસન્ન કરશે, તમારા શરીરમાં જરૂરી મિનરલ્સ, વિટામિન્સને આપી દેશે અને ધાણી અને ચણા જે છે એ તમારા કફનું શમન કરશે અને શરીરમાં થતા આવનારા જે રોગો છે એને અટકાવવામાં મદદ કરશે. કેમ કે ત્રણેય વસ્તુ મસ્ત સુપાચ્ય છે. તો આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન આપણે સરસ આવનારા થોડાક દિવસ સુધી વાપરીશું.